ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्बोधभूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सम्पद्य आविर्भावः स्वेन शब्दात् એટલે બ્રહ્મસૂત્રનો આપણે ચોથા અધ્યાયના ચોથા પાદનું પ્રથમ અધિકરણ એ જોઈ રહ્યા છીએ અને જેની અંદર આ નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારને કયું ફળ મળે છે એની વાત છે અને એની અંદર જીવન મુક્તિ સદ્યો મુક્તિ જેને આપણે કહીએ છીએ એ અહીંયા બતાવવામાં આવે છે કે આ વ્યક્તિ જીવન મુક્તિ પ્રાપ્ત કરે છે અને એના માટે વ્યાસાચાર્યજીએ છાંદોગ્ય ઉપનિષદનો 8.12.3 એ મંત્ર જે છે એની ચર્ચા અહીંયા કરેલી છે. એષ સંપ્રસાદઃ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. અર્થાત જ્યારે એષ સંપ્રસાદ એટલે જીવ, હું હમણાં એની વાત કરું છું, એટલે આ સંપ્રસાદ એટલે આ જીવાત્મા જે છે અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી બહાર આવીને એમ ડિટેચિંગ ફ્રોમ ધ બોડી પરમ જ્યોતિ રૂપ સંપદ્ય પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, અને એ પોતાના સ્વરૂપથી એ મુક્ત થાય છે, અર્થાત પોતાનું સ્વરૂપને જાણીને મુક્ત થાય છે. અને આ રીતે અહીંયા હવે ડિસ્કશન એ છે કે જીવાત્મા આ મુક્ત થાય છે તો એ વાસ્તવમાં એ નવી સ્થિતિ છે જીવાત્માની કે નહીં, એ પ્રશ્ન ઊભો થાય છે. પૂર્વ પક્ષી કહે છે બહુ સરળ છે, તો જીવાત્મા મુક્ત થાય છે, આ અભિનિષ્પદ્યતે એટલે બનવું, ટુ બીકમ, એટલે આ નવી અવસ્થા પ્રાપ્ત કરે છે, મુક્તિ અવસ્થા પ્રાપ્ત કરે છે. તો એ નવું સ્ટેટસ જ છે ને જીવાત્માનું, એટલે એમાં કંઈ ચર્ચા કરવાની ક્યાં જરૂર છે એમ. એટલે આ વસ્તુ વાસ્તવમાં આ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને આ શરીર વગેરેમાંથી ડિટેચ થઈને, આ શરીર વગેરેમાંથી મુક્ત થઈને એ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. તો આ એની નવી અવસ્થા જ છે. એટલે વાસ્તવની અંદર આ પૂર્વ પક્ષીનો મત છે, અને આખી આ પ્રોસેસમાંથી પસાર થાય છે, હે ને, શરીરમાંથી ડિટેચ થવું, અને પછી પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવું, અને પછી મુક્ત થાય છે. એટલે આખી પ્રોસેસમાંથી પસાર થાય છે. તો જે વ્યક્તિ પ્રોસેસમાંથી પસાર થાય છે એ વ્યક્તિ આપોઆપ નવી જ અવસ્થા પ્રાપ્ત કરે. ફૂડ પ્રોસેસિંગ કરો તો પહેલાં એક અવસ્થામાં હોય, પછી આખું પ્રોસેસિંગ થયા પછી નવી અવસ્થા જ પ્રાપ્ત કરે, એને તો ફૂડ પ્રોસેસિંગ કહીએ છીએ. તો એવી રીતે આ જીવાત્મા આ પ્રોસેસિંગમાંથી પસાર થયો હોય, એટલે એ જીવાત્માની આ મુક્તિ એ નવી અવસ્થા છે. અને પૂર્વ પક્ષી આ જે ક્લેમ કર્યો એના માટે એણે આ મંત્રને આધારે જ આવો ક્લેમ કર્યો. મંત્રમાં શબ્દ છે
પેલું ક્રિયાપદ અભિનિષ્પદ્યતે એટલે કમિંગ આઉટ અથવા બિકમિંગ, અર્થાત આ શરીર વગેરેમાંથી એના ડિટેચમેન્ટમાંથી મુક્ત થઈને પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને અભિનિષ્પદ્યતે. અભિનિષ્પત્તિ એટલે પ્રાપ્ત કરવું, બનવું અથવા બહાર આવવું. એટલે વાસ્તવની અંદર એટલે અમે કહીએ છીએ કે આ જીવાત્માની મુક્તિ છે એ નવી અવસ્થા છે. જો આ મુક્તિ એની નવી અવસ્થા ન હોય તો પછી પહેલાં આ બધું પ્રોસેસમાંથી પસાર થયા પહેલાં અને હવે કશો ફેર જ ન રહે. ફૂડ પ્રોસેસિંગ પછી ફૂડમાં કોઈ ફેર જ ના પડતો હોય તો શા માટે પ્રોસેસિંગ કરવાનું? પહેલાં જે છે એવું ને એવું જ રહેવાનું હોય તો પછી જરૂર શું છે? એટલે આટલી મોટી પ્રોસેસ બતાવી 8.12.3ની અંદર છાંદોગ્યમાં એશ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. એટલે આટલી બધી પ્રોસેસમાંથી જીવાત્મા પસાર થયો તો હવે નવી જ અવસ્થા હોય. એટલે મુક્તિ એની નવી અવસ્થા છે, આવું એ કહે છે. અને નહીં તો તમે નવી અવસ્થા નહીં સ્વીકારો મુક્તિને તો પછી પહેલાંની અને અત્યારમાં કોઈ ફેર જ નથી. તો પહેલાં બંધનમાં તો એવું શા માટે બોલો છો? તો પછી પહેલાં બંધનમાં હતો, હવે આ પ્રોસેસમાંથી પસાર થઈને મુક્ત થયો. મુક્તિ નવી અવસ્થા છે એમ. એટલે આ પૂર્વ પક્ષ છે. એટલે આપણે પ્રથમ સૂત્રની અંદર વ્યાસાચાર્યજી આ વસ્તુનો આ આઈડિયા જે છે, આ પૂર્વ પક્ષીનો બ્રિલિયન્ટ આઈડિયા, એનો આપણે અહીંયા એનો નિષેધ કરીએ છીએ. અને આપણે કહીએ છીએ ભાઈ જરા પેલો શબ્દ તો જુઓ. કયો શબ્દ? મંત્રનો કયો શબ્દ? સ્વેન રૂપેણ કહ્યું છે. સ્વેન રૂપેણ એટલે વાસ્તવમાં એના પર ફોકસ કરો. સ્વેન પોતાના સ્વરૂપની વાત થાય છે. એટલે હી કમ્સ આઉટ ઇન ઇઝ ઓરિજિનલ નેચર એમ. એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો ભાઈ સ્વરૂપ વસ્તુ શું છે તમે અમને કહો. કોઈ સ્વરૂપ એટલે જે હંમેશ માટે હોય એને જ સ્વરૂપ કહેવાય. નહીં તો અગ્નિનું સ્વરૂપ શું? તો કે ઉષ્ણતા. એવું થોડું છે કે ઉષ્ણતા અગ્નિ કશીક પ્રોસેસમાંથી પસાર થઈ અને પછી ઉષ્ણતા પ્રાપ્ત કરે છે. આવું કદાચ તમે બોલો તોય આપણે તો એમ જ કહેવું પડે ભાઈ પહેલાંથી ઉષ્ણ જ હતો એ તો, અને પછી હવે કદાચ એ પોતાને કદાચ ઉષ્ણ ન માનતો હોય અથવા બીજા એને ઉષ્ણ ન માનતા હોય તો એ વાસ્તવમાં નવી અવસ્થા છે એવું બોલાય. પણ ખરેખર તો સ્વેન રૂપેણ એટલે પોતાનું સ્વરૂપને પ્રાપ્ત કરવું. ઇન્ટ્રિન્સિક નેચર ઇઝ ઓલવેઝ દેર. ઇન્સિડન્ટલ હોય એ આવતું જતું હોય. એટલે હવે મુક્તિ નવી અવસ્થા હોય તો પછી ઇન્સિડન્ટલ બની ગયું, ઇન્ટ્રિન્સિક ન રહ્યું. એટલે આપણે સ્વેન રૂપેણ બરાબર સ્વરૂપ શબ્દ છે, અને સ્વરૂપનો અર્થ છે પહેલાં પણ હતો જ. એટલે મુક્તિ પહેલાં જ હતી અને માટે એ પોતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એવું તમે હમણાં કહો. હવે પૂર્વ પક્ષી કહે છે જો વાસ્તવમાં એનું સ્વરૂપ જ હોય તો ઉપનિષદે આવું કહેવાની ક્યાં જરૂર હતી? કમ્સ આઉટ અભિનિષ્પદ્યતે, કમ્સ આઉટ એઝ અ લિબરેટેડ વન. સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, હી કમ્સ આઉટ એઝ અ લિબરેટેડ વન. એ હવે મુક્તના રૂપમાં, એ મુક્ત પુરુષના રૂપમાં હવે બહાર આવ્યો અથવા એણે મુક્તિ પ્રાપ્ત કરી. માટે કોઈક સ્પેશિયાલિટી તો હોવી જ જોઈએ. એ શ્રુતિ એનો નિર્દેશ અભિનિષ્પદ્યતે દ્વારા કરે છે. વ્યાસાચાર્યજી કહે છે ભાઈ આ સ્પેશિયાલિટી તો સીમ્સ ટુ બી સ્પેશિયાલિટી. એમાં કોઈ નવી વસ્તુ નથી જીવાત્મા માટે મુક્તિ પ્રાપ્ત કરવું. વાસ્તવમાં પહેલાં જીવાત્મા આ બંધન જે છે એ પોતાની જાતને બંધનમાં માનતો હતો. એ બંધન એને ખરેખર એનું સ્વરૂપ નહોતું. જીવાત્મા બંધનમાં હતો જ નહીં, એટલે અધ્યસ્ત હતો. બંધનનો ખ્યાલ એના મનની અંદર હતો અને માટે એ ખ્યાલમાંથી હવે મુક્ત બન્યો. અને માટે મુક્તિ એણે કંઈ પ્રાપ્ત કરી નથી, મુક્ત જ હતો પણ પોતાને બદ્ધ માનતો હતો. એ અમારે તમને કહેવું છે. માટે મુક્તિ કોઈ નવી અવસ્થા નથી, એ અમારે તમને કહેવું છે. અને માટે આ બંધનના ખ્યાલમાંથી મુક્ત થવું એનું નામ જ મુક્તિ છે, બીજું કશુંમાં મુક્તિ છે નહીં. અને માટે અભિનિષ્પદ્યતે જે છે, કમિંગ આઉટ, બિકમિંગ વગેરે, એ બધું તમારે ફિગરેટિવ અર્થમાં લેવું જોઈએ. ખરેખર કંઈ એ નવી અવસ્થા પ્રાપ્ત કરતો નથી. તો પછી એક નવો પૂર્વ પક્ષમાંથી ઉત્પન્ન થયો જે ભાષ્યમાં નથી આમ સીધો ડિસ્કસ કરેલો, પરંતુ એ વસ્તુ આપણે આમ સમજી શકીએ એવું છે. અને વ્યાસાચાર્યજી કહે છે કે ભાઈ આ સ્વેન રૂપેણ જે છે એ આ મોક્ષ એનો સ્વભાવ છે બતાવે છે. સ્વેન રૂપેણ એટલે સ્વરૂપ એટલે જ્યારે પોતાના બંધનમાં માનતો હતો ત્યારે પણ એનું સ્વરૂપ શું હતું? મુક્તિ જ એનું સ્વરૂપ હતું. અને માટે કંઈક મુક્તિ એણે પ્રાપ્ત કરી નથી, એની કોઈ નવી અવસ્થા નથી.
એટલે એ સ્વેન રૂપેણ દ્વારા આપણે કહીએ છીએ કે મુક્તિ એનું સ્વરૂપ જ હતું. અને માટે સ્વેન રૂપેણ તમારે સ્વરૂપ એવો શબ્દ એનો અર્થ કરવો જોઈએ. અને અભિનિષ્પદ્યતે જે છે બનવું, પ્રાપ્ત કરવું વગેરે જે અર્થ છે એને ફિગરેટિવ અર્થમાં તમારે લેવું જોઈએ. એટલે કારણ કે નહીં તો બંને વસ્તુને જોડે ન શકે. પોતાના સ્વરૂપમાં એ બને છે અથવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે બનવું, પ્રાપ્ત કરવું એટલે આ નવી અવસ્થા આવી જાય છે. અને માટે સ્વેન રૂપેણ અને અભિનિષ્પદ્યતે બંનેને તમે લિટરલ અર્થમાં લેવા જશો તો બેસશે જ નહીં. અગ્નિ ઉષ્ણ બને છે એમ તમે કહો, તો અગ્નિ સ્વેન રૂપેણ, અગ્નિ પોતાના સ્વરૂપથી ઉષ્ણ બને છે, આવું તો બોલાતું છે. એટલે આ તો પહેલાં પોતાને ઉષ્ણ નહોતો જાણતો, હવે પોતાને ઉષ્ણ જાણે છે, કદાચ કહેવું હોય તો આટલું કહેવાય. એટલે સ્વેન રૂપેણ અને અભિનિષ્પદ્યતે જે છે ને એને તમારે બંનેને લિટરલ અર્થમાં ન લઈ શકાય. અભિનિષ્પદ્યતે જે છે એ ફિગરેટિવ અર્થમાં લેવું જોઈએ. એટલે સ્વરૂપ જે છે એ તો હંમેશા હોય છે. માટે અભિનિષ્પદ્યતે બિકમિંગ એવું ન હોય. બિકમિંગનો અર્થ છે પહેલાં નહોતું અને હવે છે. અને એ રીતે તો પછી સ્વેન રૂપેણનો અર્થ સ્વરૂપ ન થાય એમ. અને માટે સ્વરૂપ અને નિષ્પત્તિ, અભિનિષ્પત્તિ બંને પરસ્પર વિરુદ્ધ શબ્દો છે. માટે અમે તમને કહીએ છીએ અભિનિષ્પદ્યતે શબ્દ છે અને ફિગરેટિવ, ગૌણ અર્થમાં લો એમ અમે તમને કહીએ છીએ. એનો અર્થ આવો ન કરતા બનવું, બનવું, બનવું. સ્વરૂપમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સ્વરૂપમાં બને નહીં. સ્વરૂપનો અર્થ છે હંમેશ માટે હોય, બસ. એટલે એ રીતે એટલે પૂર્વ પક્ષી કહે છે તમે આ ખરું કર્યું. સ્વેન રૂપેણ તમે પ્રાઇમરી મિનિંગ એટલે એને મુખ્ય અર્થમાં લેવાનું કહ્યું, અને અભિનિષ્પત્તિને તમે કહ્યું કે હવે એ ગૌણ અર્થમાં લો. એટલે તમારે આ કોન્ટ્રાડિક્શન રિઝોલ્વ કરવી હતી, આ વિરોધાભાસ. એટલે તમે એકને મુખ્ય અર્થમાં લીધો અને એક શબ્દને ગૌણ અર્થમાં લીધો. કયા શબ્દને મુખ્ય અર્થમાં લીધો? સ્વેન રૂપેણ, એને મુખ્ય અર્થમાં લીધો. અને અભિનિષ્પદ્યતેને તમે ગૌણ અર્થમાં લીધો. પણ તમે ઉલટું કરો ને, અભિનિષ્પદ્યતે જે છે એને મુખ્ય અર્થમાં લો. એટલે ખરેખર જીવ મુક્ત થાય છે એવું હવે મુક્ત થાય છે આફ્ટર પ્રોસેસિંગ. આ બધું પ્રોસેસમાંથી પસાર થઈને મુક્ત થાય છે એવું ગણો. અને પેલું સ્વેન રૂપેણ જે છે એને તમે ગૌણ અર્થની અંદર લો. સ્વરૂપ જે છે એવો અર્થ ન કરો, તમે એને ગૌણ અર્થમાં લો, એનો ઇન્સિડેન્ટલ નેચર ગણો. એટલે વાસ્તવમાં કહે છે કે જો વિશિષ્ટાદ્વૈતીઓ, દ્વૈતીઓ અને આ બધા એક શાસ્ત્રવાદીઓ જે છે, બધા ભર્તૃ પ્રપંચ વગેરે બધા લોકો પણ આવો જ અર્થ કરે છે. એ બધા જ લોકો કહે છે મોક્ષ છે એ જીવની નવી અવસ્થા જ છે. એટલે તમે પણ એ રીતે જ લો, સ્વેન રૂપેણને ફિગરેટિવ એટલે ગૌણ અર્થમાં લો. શંકરાચાર્યજી કહે છે સ્વેન શબ્દનો અર્થ એટલે કે સ્વીય કરો, બિલોંગ ટુ, એટલે અર્થાત એનો ઇન્સિડન્ટ, આગંતુક ધર્મ. એટલે વાસ્તવમાં જીવાત્મા જે છે એ હવે મુક્તિ પ્રાપ્ત કરે છે. એને આગંતુક અર્થમાં લો. સ્વેન બરાબર સ્વેન રૂપેણ, સ્વેનનો અર્થ સ્વીય કરો. હવે એ જીવ મુક્ત થાય છે. એટલે મોક્ષ કે મુક્તિ આગંતુક છે, હવે આવે છે એમ. હવે એનો જવાબ આપીએ છીએ કે ના ભાઈ એવું ન હોય. તમારી આ જે તમારી પ્રપોઝલ છે જો અમે એને સ્વીકારીએ તો વાસ્તવની અંદર મુશ્કેલી એ છે કે મોક્ષ જે છે વાસ્તવમાં કેવું ટેમ્પરરી રિઝલ્ટ થઈ જાય છે. ટેમ્પરરી. કારણ કે થયું શું કે તમે હવે મુક્તિ પ્રાપ્ત કરી, શરીર વગેરેમાંથી ડિટેચ થઈને, અને વાસ્તવમાં તમે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને હવે મુક્ત થયા. એટલે મુક્તિ હવે આવી. તો જે વસ્તુ આવતી હોય એ વસ્તુ સમયમાં મર્યાદિત થઈ ગઈ, પહેલાં નહોતી, અને આવી છે કદાચ જતી એ રહેશે. એટલે જે વસ્તુ આવે છે જીવનની અંદર એ જાય છે. અને માટે મુક્તિ પણ આ રીતે હવે પ્રાપ્ત થઈ હોય, પહેલાં નહીં ને હવે પ્રાપ્ત થઈ હોય, તો પછી મુક્તિ અનિત્ય બની ગઈ. મોક્ષ પણ કેવો થઈ ગયો? અનિત્ય થઈ ગયો, ટાઈમ બાઉન્ડ થઈ ગયો. અને મોક્ષ જે છે એને આ રીતે ટાઈમ બાઉન્ડ કોઈ માનવા તૈયાર નથી. કારણ કે બધી જ ફિલોસોફીની અંદર મોક્ષ જે છે એ તો વાસ્તવમાં એને નિત્ય જ ગણવામાં આવે છે. એટલે શાશ્વત આનંદના રૂપમાં જ ગણવામાં આવે છે. ઇવન ક્રિશ્ચિયાનિટી વગેરે હોય તો એમાં એ લોકો સ્વર્ગ પ્રાપ્તિ વગેરેને મોક્ષ કહેતા હોય તો એમાં એ લોકો શબ્દ વાપરે છે ઇટર્નલ હેવન. એટલે વાસ્તવની અંદર બધે મુક્તિ જ્યારે જે વાત કરવામાં આવે છે એ હંમેશા નિત્ય વસ્તુ તરીકે જ લેવામાં આવે છે, કોઈ અનિત્ય વસ્તુ તરીકે લેવામાં આવતી નથી. કારણ કે લોકો બિચારા આવી પ્રકારની મુક્તિ, ઇમ્પરમેનન્ટ, આવતી જતી મુક્તિથી, આવતા જતા આનંદથી કંટાળેલા છે લોકો. મળે ખરો આનંદ,
પણ પાછો જતો રહે છે. મુક્તિ મળે ખરી, આમ થોડીક હાશ મોકળાશ લાગે ખરી, ત્યાં વળી પાછું કંઈક આવીને ઊભું રહી જાય છે. અને આવી અનિત્ય મુક્તિ હોય તો પછી આ બધું શાસ્ત્રને ભણવાની ને બધું કરવાની ક્યાં જરૂર છે? રોજે રોજ મુક્ત તો થઈએ જ છે. ઊંઘની અંદર કઈ આપણને બંધન હોય છે? અને વળી જાગ્રત અવસ્થાની અંદર કે જ્યારે આનંદ વગેરે પ્રાપ્ત થાય છે ત્યારે આપણને મોકળાશ લાગે જ છે. બંધનમાંથી મુક્તિનો અનુભવ થાય છે, નહીં તો આનંદ જ કેવી રીતે હોય? એટલે એવો અનિત્ય આનંદ કે અનિત્ય મુક્તિ તો અમને પ્રાપ્ત થતી જ રહે છે. મારે આ બધું ભણવાની જ ક્યાં જરૂર છે? એટલે પ્રત્યેક ફિલોસોફી દર્શનની અંદર મોક્ષ એમનો જે પણ કન્સેપ્ટ હોય, સ્વર્ગ પ્રાપ્તિ હોય કે બીજું કંઈ હોય, પરંતુ એ નિત્ય છે એ તો બધા લોકો સ્વીકારે છે. અને માટે મુક્તિ પણ જો તમે આ રીતે નવી અવસ્થા માનો, આવે છે એવું જો તમે માનો, તો એ આગંતુક થઈ ગઈ, અનિત્ય બની ગઈ. આવી એટલે પહેલાં નહોતી, એટલે એ સમયમાં કાળમાં મર્યાદિત વસ્તુ થઈ ગઈ અને માટે અનિત્ય બની ગઈ. તો પછી વાસ્તવમાં એ વસ્તુ તો કોઈ સ્વીકારતું જ નથી. અને માટે સ્વેન રૂપેણનો અર્થ અમારે એનો લિટરલ મિનિંગ જ કરવો પડશે કે સ્વરૂપ, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. અર્થાત એ મુક્ત જ હતો, હવે એ પોતાને મુક્ત જાણે છે, એટલું છે. મુક્ત જ હતો, મુજે પોતાને મુક્ત જાણે છે. આ રીતે આપણે એને કહી રહ્યા છીએ. અને વેદ પણ આવા નિત્ય ફળની જ તમને પ્રોમિસ કરે છે. અને માટે અભિનિષ્પત્તિ શબ્દ જે છે એને તમારે ગૌણ અર્થમાં લેવો જોઈએ, સ્વેન રૂપેણ શબ્દને નહીં. એટલે આ થયું પહેલું સૂત્ર, જેમાં સ્વેન શબ્દ ઉપર આ રીતે ફોકસ કરવામાં આવ્યું. સ્વેન શબ્દ ઉપર ધ્યાન આપણું કેન્દ્રિત કરવામાં આવ્યું, આપણું ત્યાં ધ્યાન લઈ જવામાં આવ્યું. હવે બીજું સૂત્ર, મુક્ત પ્રતિજ્ઞાનાત. વ્યાસાચાર્યજી અહીંયા પણ એક હવે નવો પ્રશ્ન જે છે એનો અહીંયા ઉત્તર આપી રહ્યા છે. જીવાત્મા જે છે વાસ્તવમાં કયું? અસ્માત શરીરાત સમુત્થાય એષ સંપ્રસાદ, એટલે કે આ જીવ અસ્માત શરીરાત સમુત્થાય, આ ત્રણેય શરીરોમાંથી મુક્ત થઈને પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, વાસ્તવમાં એ કમ્સ આઉટ, એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે પૂર્વ પક્ષી કહે છે કે ઉપનિષદ તો કહે છે કે જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. તમે કહો છો સ્વેન રૂપેણ એટલે સ્વરૂપ લેવાનું, આ તો જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પણ ઉપનિષદે કોઈ મંત્રમાં એવું કંઈ કહ્યું નથી કે પોતાનું સ્વરૂપ મુક્ત છે ને એને એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એનું સ્વરૂપ જીવાત્મા મુક્ત છે એવું ક્યાંય કહ્યું જ નથી. એષ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. બતાવો એમાં મુક્તિ શબ્દ ક્યાં આવ્યો? તમે સાંભળ્યો ખરો મુક્તિ શબ્દ? ક્યાંય નથી. એ જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, પણ જીવાત્મા પોતાનું સ્વરૂપ એ સ્વરૂપથી મુક્ત છે એવું તો મંત્રમાં ક્યાંય કહ્યું નથી. તો તમે તો ખરું બધું લઈ આવો છો, જાતનું બધું ગમે ત્યાંથી બધું ભેગું કરો છો. એટલે ક્યાં મંત્રમાં એવું કંઈ કહ્યું છે? એટલે પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ ઉપનિષદમાં આ મંત્ર જે છે 8:12:3 છાંદોગ્યના, એમાં કંઈ એવું કહ્યું નથી. અને માટે એ હું સ્વીકારી લઉં છું કે આ વાસ્તવમાં જીવાત્મા જે છે એનો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે, હું સ્વીકારું છું. પણ પોતાનું સ્વરૂપ મુક્તિ છે એવું કંઈ કહ્યું નથી, માટે એવું નહીં સ્વીકારું. સારું, એટલે ભાઈ એ મુક્તિ એનું સ્વરૂપ છે એવું તમે ક્યાંથી કહ્યું? એટલે પછી વ્યાસાચાર્યજી કહે છે કે ભાઈ તમે છે ને, તમે 400 એપિસોડની આખી સિરિયલ હોય ટીવીની અંદર અને સીધો 162માં એપિસોડમાં એન્ટર થાવ અને પછી તમે મને પ્રશ્ન કરો કે આવું કેમ ને પેલું કેમ, તો હવે હું શું કહું? પહેલાં 161 એપિસોડ જોઈ આવો એ જ મારે તમને કહેવું પડે ને, બીજું શું કહેવું પડે? એટલે વાસ્તવની અંદર તમે એક જ મંત્ર પકડી લો અંદરથી, આટલો આખો સેક્શન છે એમાં 8:12:3 આ મંત્ર એષ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. અને એમાં ક્યાંય મુક્તિ શબ્દ નથી. જીવાત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે ને એમાં મુક્તિ એવો શબ્દ જ નથી. એમ કહીને મંત્રને આધારે તમે આવો પ્રશ્ન ઉઠાવો તો ખોટી વસ્તુ છે ને. 8:12:3 પહેલાં બધા કેટલા બધા ગયા ખંડ, એ બધા ખંડોમાં શું કહ્યું છે તમને ખબર છે ખરી? તો કે નથી ખબર. તો પછી સાંભળો, અમે તમને હવે વાર્તા કરીએ, આખા 161 એપિસોડ અમે તમને કહીએ. એટલે વ્યાસાચાર્યજી કહે છે એટલે તમે આખું ડેવલપમેન્ટ એન્ટાયર ટીચિંગનું જુઓ તો તમને ખ્યાલ આવે કે એમાં કેમ આ જીવ પોતાનું સ્વરૂપ મુક્ત જ છે. એ વસ્તુ પહેલાં ઓલરેડી કહી દેવામાં આવી છે. એનીવે વાંધો નહીં. એટલે અહીંયા
વ્યાસાચાર્યજી કહે છે પ્રતિજ્ઞાનાત, અર્થાત પ્રતિજ્ઞા વાક્ય જુઓ. પ્રતિજ્ઞા વાક્ય એટલે ઓપનિંગ સ્ટેટમેન્ટ, અર્થાત આ સેક્શન જ્યાં શરૂ થયો છે એ સેક્શન પ્રજાપતિ વિદ્યા કહેવામાં આવે છે. 8મા અધ્યાયના 7 થી 12 ખંડ જે છે છાંદોગ્યના એને પ્રજાપતિ વિદ્યા કહે છે, જેમાં પ્રજાપતિ આ ઇન્દ્ર અને વિરોચન બંનેને જ્ઞાન પ્રદાન કરે છે. એ પ્રજાપતિ વિદ્યા. એટલે આ તો તમને યુ વોન્ટ ગેટ હેડ એન્ડ ટેલ આના જેવી વસ્તુ છે, રાઈટ? કારણ કે તમને ખબર જ નથી કે આમાં શું કહ્યું છે પહેલાં. એટલે ઉપનિષદ વાસ્તવમાં 8મા આ જે છે આ પ્રજાપતિ વિદ્યા જે છે એનો પ્રારંભ 8મા અધ્યાયના 7મા ખંડથી થાય છે અને 12મા ખંડમાં એની સમાપ્તિ થાય છે. એટલે ઉપનિષદ કહે છે કે વાસ્તવમાં આ પ્રજાપતિ બ્રહ્મા જે છે વાસ્તવમાં આ પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. શું કહે છે? 8મા અધ્યાયના 7મા ખંડમાં બહુ સુંદર મંત્ર છે. કહે છે કે એ આત્મા અપહત પાપમા વિજરઃ વિમૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય. એટલે બ્રહ્માજીએ શું કર્યું? બ્રોડકાસ્ટ કર્યું બધા સોશિયલ મીડિયા દ્વારા કે ભાઈ આવા પરમાત્માને વિજિજ્ઞાસિતવ્ય, જાણવો જોઈએ. અન્વેષ્ટવ્ય, તમારે આ પરમાત્માના સ્વરૂપનું વિશ્લેષણ કરવું જોઈએ. અને વિજિજ્ઞાસિતવ્ય એને તમારે જાણવાની ઈચ્છા કરવી જોઈએ. કેવો છે પરમાત્મા? એ આત્મા અપહત પાપમાં, આત્મા એટલે એ પરમાત્મા અપહત પાપમાં, એ વાસ્તવની અંદર ફ્રી ફ્રોમ ઓલ ધ પાપ. વિજરઃ, ઓલ્ડ એજમાંથી મુક્ત, અને વિમૃત્યુ, જેનું કદી મૃત્યુ નથી થતું, જેનો કદી જેમાં ક્યાંય જરા વગેરે પ્રવેશ કરતી નથી, જે સર્વ પાપથી મુક્ત છે, એવો આ પરમાત્મા છે. વિશોક, જ્યાં શોકનો કદી પ્રવેશ જ નથી. વિજિગિત્સ, વિજિગિત્સ એટલે વાસ્તવની અંદર ભૂખથી મુક્ત છે. અપિપાસ, જેને કદી ભૂખ, અર્થાત જે ભૂખ તરસની પીડાથી મુક્ત છે. ભૂખ જબરી પીડા આપે. આપણે ભૂખ લાગી હોય અને કોઈ મહેમાન બેઠા હોય તો આપણને થાય કે હવે ભાઈ હવે જાય તો સારું. ભૂખ અને તરસની પીડા એવી બહુ ખરાબ પીડા છે, સફરિંગ જ છે. સત્યકામ સત્ય સંકલ્પ, અને જેની કામના, જે પણ કામના કરે એ સત્ય થઈ જાય. અર્થાત એવો બોલો સત્ય સંકલ્પ, જેના સંકલ્પો સર્વ સિદ્ધ થઈ જાય છે. સહ અન્વેષ્ટવ્ય, આ પરમાત્માને એના સ્વરૂપનું વિશ્લેષણ કરવું જોઈએ. સહ વિજિજ્ઞાસિતવ્ય, આવું બ્રોડકાસ્ટ કર્યું એમને બધા ફેસબુક, ટ્વિટર વગેરે બધેથી. અને અર્થાત સંસારના દોષથી બિલકુલ નિર્મુક્ત છે પરમાત્મા. અને આ ન્યૂઝ જે છે સીધા દેવતાઓને અસુરોના લોકમાં પહોંચ્યા, મીડિયા દ્વારા ગયું છે ને. અને બંને જણા, દેવરાજા અને અસુર રાજા બંને જણા જે છે એ વાસ્તવમાં પછી બ્રહ્માજી પાસે ગયા. અને સેપરેટલી બંને જણા પાછા જોડે નહીં, સેપરેટલી. આમ બંને જણ મનમેળ જ નહીં ને, અસુરને દેવોને ક્યાં મનમેળ પડવાનો? એટલે વિરોચનને આ ઇન્દ્રની તો આંખો લડે એકબીજા જોડે. એટલે બંને જણા સેપરેટલી પ્રાઇવેટ મિટિંગ કરી બ્રહ્માજી સાથે, અને આ જ્ઞાનની, આવા પરમાત્માના જ્ઞાનની માગણી કરી. બ્રહ્માજીએ પણ પછી ગુગલી બોલ નાખ્યો, ગજબ કર્યું બ્રહ્માજી. એમણે શું કર્યું ખબર? 874ની અંદર, છાંદોગ્યની અંદર કહ્યું એમણે, જસ્ટ અ મિનિટ. તૌ પ્રજાપતિ ઉવાચ, તૌ બંને જણાને પ્રજાપતિ ઉવાચ, બંનેને બોલાવે સાથે, કે પહેલાં તો કહું કે જાઓ, તમે આવ્યા છો પ્રશ્ન લઈને, પરંતુ પહેલાં જરા તપશ્ચર્યા કરો, કારણ કે તમે બંને જણા ભોગી છો. ઇન્દ્ર ભોગી, સ્વર્ગમાં બેઠો બેઠો, ને આપણો વિરોચન તો મહાભોગી. અને તમે આવા ભોગના સંસ્કાર લઈને આવ્યા છો, અશુદ્ધિ છે તમારા હૃદયમાં, ત્યાં ક્યાં આ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું? અને માટે તમે જરા તપશ્ચર્યા કરો, જરા તમારી અંતઃકરણ શુદ્ધ થાય પછી આવો, તો હું તમને જે કહીશ એ તમને સમજાશે. એટલે પછી બંને જણાને 32 વર્ષ માટે તપશ્ચર્યા, બ્રહ્માજીના 32 વર્ષ. ઓ ભગવાન! એટલે વાસ્તવમાં બંને જણા મોકલી આપે. આ બંને જણા તપશ્ચર્યા કરીને પાછા આવે. ત્યારે પ્રશ્ન કર્યો કે આ મારે જાણવું છે. ત્યારે પ્રજાપતિએ કહ્યું, તૌહ પ્રજાપતિ ઉવાચ, યા એષ અક્ષિણી પુરુષ દૃશ્યતે એષ આત્મા ઇતિ હોવાચ, એતદમૃતમ એતદભયમ એતદ બ્રહ્મ.
એટલે કહે છે વાસ્તવમાં આ અક્ષિણી પુરુષ આ તમારી જમણી આંખમાં જે પુરુષ દેખાઈ રહ્યો છે ને એ જ આ પરમાત્મા છે, એ જ જરાથી મુક્ત છે, આ મૃત્યુથી મુક્ત છે, ભૂખ તરસથી મુક્ત છે, સર્વ સંસારના ધર્મથી મુક્ત છે, જે તમારી આંખમાં દેખાય છે. એટલે ઇન્દ્ર અને વિરોચને એકબીજાની આંખમાં જોયું કે પોતાની આંખમાં તો કોણ પુરુષ છે કેવી રીતે ખબર પડે, એટલે સામેનાની આંખમાં જોવું પડે આપણે. એટલે વાસ્તવમાં મારે મારી જાતને જોવો હોય તો ભાઈ સામેનાની આંખમાં જોવું પડે. એટલે ઇન્દ્રને પોતાનું શરીર એની આંખમાં દેખાયું અને વિરોચનને પોતાનું શરીર ઇન્દ્રની આંખમાં દેખાયું. બંને જણા કહે છે ઓકે આ પરમાત્મા છે, સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય જે છે એ જ પરમાત્મા છે, વિશ્વ પરમાત્મા છે. એનો અર્થ એવો થયો. વેરી ગુડ વેરી ગુડ. અને આમ કરીને વિરોચન તો ખુશખુશાલ થઈ ગયો. અસુર રાજા હતો ને એ તો આમે માનતો હતો કે આ દેહ જ આત્મા છે, એટલે એ તો ખુશ થઈને જતો જ રહ્યો. અને પણ તો ઇન્દ્રને થયું કે આ કંઈક ગરબડ લાગે છે, આ વિશ્વ કોઈ દિવસ વાસ્તવમાં પરમાત્મા ન હોઈ શકે. એટલે વાસ્તવમાં આ વિશ્વ જે છે ક્યાંય પરમાત્મા ન હોઈ શકે. એટલે આ વિશ્વ તો ઇન્ડિવિજ્યુઅલ છે અને એને કેટલી મુશ્કેલીઓ છે. અરે બાપરે, આ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય હોય તો આ સ્થૂળ શરીરની તો કેટલી બધી મર્યાદાઓ છે, અનેક મર્યાદાઓ છે. વજનથી માંડીને એક વસ્તુની મર્યાદાઓ જ છે, રંગથી માંડીને બધી કેટલી કરોડો વસ્તુ. એટલે આવો પરમાત્મા ક્યાં થયો? અને આ તો પાછો આ તો મૃત્યુને અધીન છે. વિશ્વ તો મૃત્યુને અધીન છે, સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય તો. અને પ્રજાપતિએ તો કહ્યું કે વાસ્તવમાં વિજરહ વિમૃત્યુ, જરાથી મુક્ત, વૃદ્ધાવસ્થાથી મુક્ત અને મૃત્યુથી મુક્ત અને ભૂખ તરસથી મુક્ત, અને એવું તો આ આત્માના વિશ્વ ન હોઈ શકે. એટલે વાસ્તવમાં બ્રહ્માજીએ વિશ્વ શબ્દ કહ્યું ખરું, એ છે અક્ષિણી પુરુષ. એટલે વિશ્વનો નિર્દેશ કર્યો પણ વિશ્વનો લક્ષાર્થ લેવાનું કહ્યું હતું એમણે. અને એ લક્ષાર્થ લેવાને બદલે આપણા બંને મિત્રોએ બસ આ વાચ્યાર્થ લઈ લીધો. જે દેખાય છે એમાં એમનો કહેવાનો આશય એ હતો કે આ જે દેખાય છે સ્થૂળ શરીર અભિમાની વાસ્તવમાં ચૈતન્ય, પણ એમાં ચૈતન્ય જે છે એ જ તું વાસ્તવમાં સર્વ વસ્તુઓથી સંસાર ધર્મથી મુક્ત છે. પરંતુ સ્વાભાવિક છે કે એ વસ્તુ એમણે એ લોકોએ આ રીતે લીધી. એટલે પ્રજાપતિ એ તો વાસ્તવમાં એવું કહેવા માગતા હતા કે આ વિશ્વ જે છે એમાંથી તો સ્થૂળ શરીર વગેરેનો બાદ કરે તો મિથ્યા વસ્તુ છે, અને ચૈતન્ય જે છે એ વાસ્તવમાં પરમાત્મા છે, એવું કહેવાનો આશય હતો. એટલે બ્રહ્માજીએ કેમ પણ એવું કેવી રીતે લઈ શકે? એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ કહ્યું હતું. અને માટે એતદ અમૃતમ એ વાસ્તવમાં આ સ્થૂળ શરીર અભિમાની વિશ્વ વાસ્તવમાં અમૃતમ મરણ ધર્માથી રહિત છે, અભયમ ભય વગેરેથી રહિત છે, અને બ્રહ્મ કહ્યું હતું, અર્થાત અમર્યાદિત છે, અનંત છે. તો પછી એણે વાસ્તવમાં આ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્યને ન લઈ શકે કે આ તો મર્યાદિત છે અને આ તો સર્વત્ર હંમેશ માટે ભયથી ગ્રસ્ત જ છે. અને અમૃતમ ક્યાં છે? મરણ છે, આનું તો મરણ થાય છે. એટલે આટલું કહ્યું હતું છતાંય એણે વિશ્વને જ વાસ્તવમાં ઇન્દ્રએ લઈ લીધું ને એને પછી મુશ્કેલી થઈ, પરંતુ એ પાછો આવ્યો. એટલે ઇન્દ્ર કમિટેડ એ બ્લન્ડર. વિરોચનની તો બહુ ચિંતા નથી આપણને, કારણ કે એ તો ખુશ થઈને જતો રહ્યો. પરંતુ આ એટલે વાસ્તવમાં ભાગત ત્યાગ લક્ષણા કરવાની જરૂર હતી. વિશ્વમાંથી સ્થૂળ શરીર અભિમાની ચૈતન્યમાંથી સ્થૂળ શરીર રૂપી અંશનો ત્યાગ કરવાનો હતો અને ચૈતન્ય અંશને જાળવવાનો હતો, આટલું. પરંતુ ઇન્દ્ર આ સ્થૂળ શરીર સાથે અભિમાની ચૈતન્યને જ લઈ લીધો, વાચ્યાર્થને જ લઈ લીધો. અને એ વિશ્વ ક્યારેય બ્રહ્મ સાથે ઐક્ય ન હોઈ શકે. મહાવાક્ય બેસે જ નહીં એમાં. વિશ્વ ક્યારેય બ્રહ્મ સાથે ઐક્ય ન હોઈ શકે. વિશ્વ શબ્દનો લક્ષ્યાર્થ જે છે એ બ્રહ્મ સાથે ઐક્ય હોય. ભાગત ત્યાગ લક્ષણા કરીને સ્થૂળ શરીર વગેરેનો ત્યાગ કરી દીધો હોત તો એને સમજાઈ ગયું હોત. પરંતુ વાચ્યાર્થ, વિશ્વ શબ્દનો વાચ્યાર્થ જે અને બ્રહ્મને ક્યાંય મનમેળ હતો જ નહીં, કારણ કે બ્રહ્મ વાસ્તવમાં અનંત છે, વિશ્વ તો મર્યાદિત છે. બ્રહ્મ વાસ્તવમાં જન્મ મરણથી પર છે અને આ વિશ્વ તો મરણને અધીન છે, અર્થાત સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય તો. એટલે આ રીતે વાસ્તવમાં આ ખોટું એણે લઈ લીધેલું. એટલે ઇન્દ્ર ઇઝ નોટ એબલ ટુ સ્વોલો, અને માટે એ પાછો આવ્યો. અને ત્યારે એણે કહ્યું ખરું બ્રહ્માજીને કે હું કેવી રીતે પ્રજાપતિ પરમાત્મા હોઈ શકું? તમે વિશ્વને નિર્દેશ કર્યો સ્થૂળ શરીર અભિમાની હું પરમાત્મા કેવી રીતે હોઈ શકું? પ્રજાપતિએ કોઈ ચિંતા ના કરતું, અને હું તને હવે આગળ ભણાવું છું, પણ એ પહેલાં પાછો તપશ્ચર્યા કરી આવ.
પાછા 32 વર્ષને બધું મોકલ્યું હતું હવે. અને પછી આવ્યા એટલે એને કહ્યું કે વાસ્તવમાં શું કહ્યું જુઓ, 8:10:1 અંદર છે છાંદોગ્યમાં, તમારી પાસે ન હોય તો વાંધો નહીં, હું કહું છું. એ તો એમાં કહું, ય એષ સ્વપ્ને મહ્યમાનઃ ચરતિ એષ આત્મા ઇતિ હોવાચ એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ ઇતિ. ય એષ સ્વપ્ને મહ્યમાનઃ, જે સ્વપ્ન પુરુષ, જે સ્વપ્નમાં મહ્યમાન, સ્વપ્નમાં જેનો મહિમા છે ઓ સ્વપ્ન પુરુષ, એ જે છે વાસ્તવમાં એ જ તૈજસ જે છે એ એ જ બ્રહ્મ છે ને, એ જ અભય છે ને, એ જ અમૃત છે ને, વગેરે વગેરે વગેરે. એ મરણ ધર્માથી રહિત છે. અને પ્રજાપતિ એ આ રીતે તૈજસ સાથેનું ઐક્ય બતાવ્યું. પરંતુ તૈજસ શબ્દમાં એ વાસ્તવની અંદર એણે સ્વપ્ન શરીરનો ત્યાગ કરવાની જરૂર હતી, પણ એ ન કર્યો, સૂક્ષ્મ શરીરનો મતલબ. અને પ્રજાપતિ એક્સપેક્ટેડ, પણ હવે ઇન્દ્ર એ તો વાસ્તવમાં એવું કર્યા વગર વાચ્યાર્થથી જે સમજવા માંગ્યો, ત્યાં પાછી ફરી એણે મુશ્કેલી ઊભી થઈ. અને આ રીતે એટલે છે ને વાસ્તવમાં શું છે, સૂક્ષ્મ શરીર વિશિષ્ટ ચૈતન્ય જે છે એને આપણે વિશ્વ કહીએ. સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય જે છે, સૂક્ષ્મ શરીર ઉપાધિ છે, એટલે સૂક્ષ્મ શરીર ઉપાધિ છે, ઉપાધિનો ત્યાગ કરો ત્યારે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર વિશિષ્ટ ચૈતન્યને આપણે જીવ કહીએ, તૈજસ કહીએ, ડ્રીમર કહીએ. અને સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય, સ્થૂળ શરીર વિશિષ્ટ ચૈતન્ય છે એને જ આપણે વિશ્વ કહીએ, એનો વાચ્યાર્થ છે. પરંતુ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્ય, એ ઉપાધિ દ્વારા જેનો નિર્દેશ થયેલો છે, સ્થૂળ શરીર રૂપી ઉપાધિથી નિર્દિષ્ટ, જેમાં ઉપાધિના ધર્મો પ્રવેશેલા નથી. ઉપાધિના ધર્મો પ્રવેશી જાય તો પછી વાસ્તવમાં વિશિષ્ટ ચૈતન્ય બની ગયો. કારણ કે સ્થૂળ શરીરના વિશેષો છે, એ વિશેષો વાળો ચૈતન્ય તો એ તો પછી વાસ્તવમાં મર્યાદિત અને બધી મુશ્કેલીઓ વાળો. એટલે વિશિષ્ટ ચૈતન્ય અને ઉપહિત ચૈતન્ય આ બંને અલગ છે. ઉપહિત ચૈતન્ય એટલે એમાં લક્ષણા છે, ભાગત્યાગ લક્ષણા. તો હું તમારી સાથે શેર કરું છું આ બધું. એટલે ભાગત્યાગ લક્ષણા છે, એટલે એમાં તમારે એ ધર્મોનો ત્યાગ કરવાનો છે. અને ધર્મીનો પણ, સૂક્ષ્મ શરીર અને સૂક્ષ્મ શરીરના ધર્મો એ તો ઉપાધિના ધર્મો છે, અને સૂક્ષ્મ શરીર ઉપાધિ છે અને એના ધર્મો છે, એનાથી યુક્ત ચૈતન્ય જણાય છે. જેવી રીતે ક્રિસ્ટલ લાલ, લીલો, પીળો જણાય પેલા વસ્ત્રને લીધે નજીકમાં રહેલા, એ લાલ ખરેખર સ્ફટિક લાલ બન્યો જ નથી ટુ બિગિન વિથ. એટલે સ્ફટિક પહેલાં લાલ બન્યો ને હવે લાલ રંગનો ત્યાગ કરીને હવે લીલો રંગ ધારણ કરે, આવું કશું છે જ નહીં. જ્યારે વસ્ત્ર નજીક લાવો તમે, અથવા એક ટેબલ ક્લોથ પર એક ક્રિસ્ટલ મૂકો, ક્રિસ્ટલ તમને એ ટેબલ ક્લોથ લાલ રંગનું હોય, ક્રિસ્ટલ લાલ દેખાય ત્યારે એ લાલ રંગ એણે ધારણ કરેલો જ નથી. સમજી ગયા? એટલે તો એ ઉપહિત કહેવાય. એટલે પેલી ઉપાધિ વસ્ત્ર જે છે, લાલ વસ્ત્ર ઉપાધિ કહેવાય. એણે જાણે કે એઝ ધો પોતાના ધર્મોનું એણે આપણા સ્ફટિકની ઉપર આધાન કર્યું. પણ ખરેખર સ્ફટિક કેવો છે? આ ઉપાધિના ધર્મથી રહિત છે. એટલે સ્ફટિકને હું ઉપહિત સ્ફટિક કહી શકું. ઉપહિત એટલે આ રીતે ઉપાધિથી નિર્દેશ થયો, પરંતુ એ ઉપાધિના ધર્મોથી મુક્ત, એવી રીતે. એટલે આ તમારી જાણ માટે ઉપહિત તમે સાંભળ્યું જ હશે જો કે આ બધું. પરંતુ ઉપહિત ચૈતન્ય અને વિશિષ્ટ ચૈતન્ય, વિશિષ્ટ ચૈતન્ય એટલે આવા વિશેષો વાળો, ઉપહિત એટલે વિશેષો વગરનો, એટલું જ. એનીવે, એટલે આ રીતે એણે આટલું કરવાની જરૂર હતી. ઉપહિત ચૈતન્ય જે છે, ભલે આ તૈજસનો નિર્દેશ કર્યો બ્રહ્માજીએ, એને એ ઓકે, પરંતુ એણે એના એ ઉપાધિના ધર્મોથી રહિત, સૂક્ષ્મ શરીરના ધર્મોથી રહિત કેવળ ચૈતન્યનું જ ગ્રહણ કરવાની જરૂર હતી. તો એને બ્રહ્મ સાથે વાસ્તવમાં ઇક્વેટ કરી શકાય. એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. એનીવે, એટલે એ તો એણે ન કર્યું. અને એણે આવીને કહ્યું કે આ સ્વપ્ન પુરુષની તો બાપરે, કહે છે કે ઇનફેક્ટ વિશ્વ કરતાં મને તો તૈજસમાં પ્રોબ્લેમ બહુ દેખાય છે. કારણ કે મને બધા જાત જાતના ખરાબ સ્વપ્ન આવે છે. બહુ લોકોને આવે છે, જાત જાતના સ્વપ્ન આવે. અને કેટલાક લોકોને બિચારાઓને પોતાના રિલેટિવ્સના ડેથના સપન આવે, ક્યારેક કંઈક બીજા એવા સપના આવે, અને લોકો બહુ ડરી જતા હોય છે. કેટલાય લોકો કહે છે કે સ્વામીજી શું કરું, મને હું સુવા જાઉં એ વખતે હું શું કરું જેથી મને રાત્રે પછી સ્વપ્ન ના આવે. એટલે ઘણીવાર તો વિશ્વ કરતાં તૈજસને મુશ્કેલીઓ વધારે હોય છે. તૈજસ બિચારો, એટલે એવું જ એણે કહ્યું. અને ઇન્દ્રએ કહ્યું કે આ તૈજસે બધી, હું તો માનતો હતો કે વિશ્વને બહુ મુશ્કેલીઓ છે, ત્યાં તમે તો કહો છો તૈજસ હાથમાં છે. તૈજસને તો એના કરતાં વધારે મુશ્કેલી છે, સ્વપ્ન પુરુષને. ડ્રીમર હેઝ અ લોટ મોર પ્રોબ્લેમ્સ ધેન ધ વેકર, એમ કહેવાનો આશય છે.
અને એ કયા સંસાર ધર્મોથી રહિત છે, એમાં તો બહુ સફરિંગ છે. તમે એને કેવી રીતે કહી શકો એ તો બ્રહ્મ છે ને અમૃત છે ને આમ ને તેમ ને વગેરે વગેરે, એમ કહેવાનો આશય છે. એટલે પછી એણે કહ્યું કે ના ના ના, એ ન હોઈ શકે. અને માટે પછી પ્રજાપતિ કહ્યું ચિંતા ના કર, હું તને વધારે ભણાવું છું, ફરી 32 વર્ષ જા. અને અને પછી કહ્યું કે આ પ્રાજ્ઞ જે છે ને એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. ક્યાં કહ્યું જુઓ, 8:11 અંદર કહ્યું તદ યત્ર એતત સુપ્ત સમસ્ત સંપ્રસન્ન સ્વપ્નમ ન વિજાનાતિ એષ આત્મા ઇતિ હોવાચ. એતદમૃતમ એતદભયમ એતદ બ્રહ્મ ઇતિ. તદ્યત્ર એતત સુપ્ત, જ્યાં વ્યક્તિ સૂતેલો છે, સમસ્ત સંપ્રસન્ન વાસ્તવમાં આનંદમાં છે, સ્વપ્નમ ન વિજાનાતિ, જ્યાં સ્વપ્ન વગેરેને પણ એ જાણતો નથી, એશા આત્મા. પ્રજાપતિ કહે છે હે ઇન્દ્ર, આ જ આત્મા છે અને એ જ બ્રહ્મ છે. ઇતિ હોવાચ એતદ અમૃતમ એતદ અભયમ એતદ બ્રહ્મ. એ જ અમૃત સ્વરૂપ છે, એ જ પેલા પ્રાજ્ઞ પુરુષને, એટલે એણે પ્રાજ્ઞ અને પછી સુપ્ત પુરુષને જ વાસ્તવમાં બ્રહ્મ માને. ઇન્દ્ર ગયો ને પાછો આવ્યો, મહારાજ આ સુપ્ત પુરુષ કેવી રીતે પરમાત્મા હોઈ શકે? અને હું તો સુષુપ્તિમાં મારું પોતાનું સ્વરૂપ પણ જાણતો નથી, એઝ ધો આઈ એમ નોન એક્ઝિસ્ટન્ટ ધેર, અને તમે એને પરમાત્મા કહો છો. એટલે પરમાત્મા ખરેખર શું આ રીતે નોન એક્ઝિસ્ટન્ટ છે? કારણ કે હું મારું અસ્તિત્વ નથી જાણતો, બહારના કશાનું અસ્તિત્વ નથી જાણતો, એવો પ્રાજ્ઞને તમે પરમાત્મા સાથે સરખાવો છો. આ તો મહાસંસારી છે, પેલા બે કરતાં વધારે. પહેલાંમાં તો હું કંઈક તો જાણતો હતો કે ભાઈ હું એટલીસ્ટ ચેતન વ્યક્તિ છું, એટલું તો હતું. અહીંયા તો એ નથી જાણતો અને તમે એને પાછા બ્રહ્મ કહો છો. એટલે આ એવું ન હોઈ શકે. એટલે વાસ્તવમાં, એટલે ત્યાં પછી એ આવીને કહે છે, બહુ સરસ કહે છે, એવમ ઇમાની ભૂતાની વિનાશમ એવ અપિતો ભવતી નાહમત્ર ભોગ્યમ પશ્યામી. એટલે જાણે મારો વિનાશ થઈ ગયો હોય એવું લાગે છે સ્વપ્નમાં, અરે સુષુપ્તિમાં તો. અને ન હમ ભોગ્યમ પશ્યામી, અને કશું ભોગ્ય વસ્તુને હું જાણતો જ નથી. કારણ કે એવું છે કે પ્રજાપતિએ છે ને આ જ્યારે બ્રોડકાસ્ટ કર્યું ને સોશિયલ મીડિયા ઉપર, ત્યારે એવું એમણે બોલ્યા કે એને લીધે આ બે આવ્યા હતા. એનું કારણ બીજું હતું. એટલે હા, સત્યકામ સત્યસંકલ્પ સહ એટલે તમને આખું વાક્ય કહું. ય આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક વિજિગિત્સ અપિપાસ સત્યકામ સત્યસંકલ્પ સહ અન્વેષ્ટવ્ય સહ વિજિજ્ઞાસિતવ્ય સહ સર્વાન લોકાન આપનોતિ સર્વાન કામાંશ તમ આત્માનમ અનુવિદ્ય વિજાનાતિ ઇતિ પ્રજાપતિ ઉવાચ. અને આવું આ પરમાત્માને જે જાણે ને, આવું બ્રોડકાસ્ટમાં એમણે કહ્યું, પાછું બ્રોડકાસ્ટ કર્યું ત્યારે આવું કહ્યું, સર્વાન લોકાન આપનોતિ, એને સર્વ લોકની પ્રાપ્તિ થાય. સર્વાન કામાન આપનોતિ, અને પ્રત્યેક લોકની અંદર જેટલા પણ કામનાના વિષયો હોય બધું પ્રાપ્ત થઈ જાય જે આ પરમાત્માને જાણશે. એટલે ઇન્દ્ર અને વિરોચન લાળ પાડતા પાડતા દોડીને આવેલા. અને હવે આ પ્રાજ્ઞ પુરુષ જે છે એમાં એક કામનાનો વિષય ભોગવવાનો નથી, બરાબર છે ને? કશું ભોગવવાનું છે જ નહીં ત્યાં તો. અને એટલે તમે કહો છો કે મહારાજ આ બ્રહ્મ તો વાસ્તવમાં આ પ્રાજ્ઞ પુરુષ છે, પણ ન અત્રમ ભોગ્યમ પશ્યામી. ઇન્દ્ર કહે છે હું આમાં કોઈ કશો ભોગ્ય પદાર્થ ને જાણતો જ નથી. એવા પ્રાજ્ઞને તમે બ્રહ્મ કહો છો, તમે તો મારી સાથે બનાવટ કરતા હોય એવું લાગે છે. એટલે વાસ્તવની અંદર પ્રજાપતિ કહેવા માંગતા હતા લક્ષ્યાર્થ લઈને લે ભાઈ. કારણ કે હું તો ઇક્વેટ કરી રહ્યો છું, પ્રાજ્ઞ બ્રહ્મ છે એમ કહું છું. તારે પ્રાજ્ઞ કેવી રીતે બ્રહ્મ હોઈ શકે? તારે પ્રાજ્ઞમાં રહેલું જે ચૈતન્ય છે એને જ તારે ગ્રહણ કરવાનું હતું, એમાંના એક અંશનો ત્યાગ કરવાનો હતો, કારણ શરીર વગેરેનો ત્યાગ કરવાનો હતો. પહેલાંમાં સ્વપ્ન પુરુષની વાત કરી, મેં કહ્યું તૈજસ બ્રહ્મ છે ત્યારે પેલા સૂક્ષ્મ શરીરનો ત્યાગ કરવાનો હતો અને ચૈતન્યને જાળવાનું હતું, ભાગત ત્યાગ લક્ષણા છે. અને વિશ્વ વાસ્તવમાં બ્રહ્મ છે ત્યારે તારે આ સ્થૂળ શરીરનો બાદ કરવાનો હતો. કેમ પણ આ બધાનો બાદ કરવાનો? તો એ હવે કહે છે કેમ આ બાદ કરીને ત્યારે આટલું ચૈતન્ય જ લેવાનો અર્થ એ વાસ્તવમાં બહુ સુંદર કહે છે પ્રજાપતિ. બ્રહ્માજી કહે છે ભગવાન હે ઇન્દ્ર, મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મ મૃત્યુના તદસ્ય અમૃતસ્ય શરીરસ્ય આત્મન અધિષ્ઠાનમ આત્તો વૈ સ શરીર. એ પછી કહું છું હે ભગવાન, મર્ત્યમ વા ઇદમ શરીરમ, આ શરીર વગેરે છે એ તો મર્ત્ય છે.
આત્મ મૃત્યુના, મૃત્યુના આત્મ, મૃત્યુથી હંમેશા ગ્રસ્ત છે. મૃત્યુ એક કાળે આવવાનું છે એવું નથી. પ્રત્યેક ક્ષણે મૃત્યુના જડબાની અંદર જ રહેલું છે. આત્મ એટલે એનાથી ગ્રહિત જ છે. અદ ધાતુ છે. અદનો અર્થ ખાવું. આપણે એના પરથી શબ્દ છે અન્ન. એટલે આત્મ એટલે જાણે મૃત્યુ વડે એનો કોળિયો થઈ ચૂકેલું છે આ શરીર. તો તારે એનો બાદ કરવાનો તો, કારણ કે હું તને કહું છું કે એ તો બ્રહ્મ છે ને અમૃત છે. એતદ અમૃતમ એતદ અભયમ. તો તારે આ શરીરનો તો બાદ કરીને કેવળ શરીર ઉપહિત ચૈતન્ય જે છે એનું તારે ગ્રહણ કરવાનું હતું. પરંતુ તે ન કર્યું. અને હું આ ત્રણેય શરીરનો બાદ એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ ત્રણેય શરીર મૃત્યુને અધીન છે, અનિત્ય છે, અને માટે એને એની અંદર, અને એટલું જ નહીં, એ તો સંસારનું કારણ છે. કેવી રીતે સંસારનું કારણ છે? એટલે કહે છે સશરીર પ્રિયાપ્રિયાભ્યામ નવૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયો અપહતે અસ્તિ અશરીરમ વાવસંતમ ન પ્રિયાપ્રિય સ્પૃશતઃ. બોલો, $1 મિલિયન વાક્ય છે. કે છે નવૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયાભ્યામ પ્રિયાપ્રિયયો અપહતે અસ્તિ સશરીરસ્ય સતઃ. સશરીર એટલે શરીરેણ સહવર્તતે. જો તું તારી જાતને, ચૈતન્યને સશરીર, શરીર સહિત ગણીશ, અર્થાત તું શરીર સાથે આઈડેન્ટિફાઈ થઈને રહીશ, પ્રિયાપ્રિયયો અપહતિ. અપહતિ એટલે અપહરણ. અપહરણ, પ્રિયા અને અપ્રિય અને અપ્રિયનું ક્યારેય અપહરણ નહીં થાય. સંસાર ચાલુ જ રહેશે, એમ કહેવાનો આશય છે. જો તું આ શરીર સાથે આઈડેન્ટિફાઈ થઈને રહીશ, તું તારી ઓળખાણ સશરીર, તું ચેતન છું બરાબર છે, પણ તું તારી જાતને શરીર સહિતની ઓળખાણ આપીશ, તો વાસ્તવમાં તું ક્યારેય પ્રિય અને અપ્રિય અને આ સારું ખોટું ફલાણું ઢીકણું રાગ દ્વેષ આ સંસારમાંથી તું ક્યારેય મુક્ત નહીં થવું. અપહતિ એટલે એનું અપહરણ ક્યારેય નહીં થાય. અશરીરમ ભાવસંતમ ન પ્રિયાપ્રિય સ્પૃશતઃ. જો તું તારી જાતને અશરીરી જાણીશ, શરીર વગેરેના તાદાત્મ્યમાંથી મુક્ત થઈ જઈશ, તો પ્રિય અને અપ્રિય ન સ્પૃશતઃ, તને ક્યારેય સ્પર્શશે જ નહીં. સંસારમાંથી મુક્ત થઈ. માટે હું તને જ્યારે કહેતો તો વિશ્વ તેજસ પ્રાજ્ઞ બ્રહ્મ છે, સંસારમાંથી મુક્ત, બ્રહ્મ સંસારમાંથી મુક્ત છે, ત્યારે વિશ્વ શબ્દમાંથી પેલા સ્થૂળ શરીરનો બાદ કરવાનો હતો, અને પછી તૈજસમાંથી સૂક્ષ્મ શરીરનો બાદ કરવાનો હતો, અને આ પ્રાજ્ઞમાંથી કારણ શરીરનો બાદ કરીને તારી જાતને કેવળ ચૈતન્યના રૂપમાં જાણવાની હતી. કેવળ લક્ષાર્થ લેવાનો હતો. જ્યાં સુધી શરીર સંબંધ હોય ત્યાં સુધી સંસાર તો રહેવાનો જ છે, અને આ શરીર સાથેના તાદાત્મ્યથી મુક્ત થવું એ જ પરમાત્મા સાથે, ચૈતન્ય સાથે, અનંત ચૈતન્ય સાથે, બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરવું છે. અને પછી 8-12-3 મંત્ર આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ પછી મંત્ર આવે છે, અને એમાં આજે મેં તમને કહ્યું એ વસ્તુ ત્યાં કહેવામાં આવી. અને 8-12-3ની અંદર આપણે જે કહ્યું ને, અસ્માત શરીર એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય અને પરમ જ્યોતિરૂપ સંપદ્ય સ્વેન રૂપેણ વિનિષ્પદ્યતે, ત્યાર પછી આવે છે એષ સંપ્રસાદ. આ જીવ જે છે વાસ્તવમાં અસ્માત શરીરાત સમુત્થાય, આ ત્રણેય શરીરોના તાદાત્મ્ય, સમુત્થાય એટલે ત્રણેય શરીરોમાંથી બહાર આવીને, એટલે શું, ત્રણેય શરીરોના સાથેના તાદાત્મ્યમાંથી મુક્ત થઈને પરમ જ્યોતિરૂપ સંપદ્ય, પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને શું બની જાય છે, સ્વેન પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અર્થાત શરીર સાથેના તાદાત્મ્યમાં તું જે તારી ઓળખાણ આપું છું એ તારા બંધનનું કારણ છે. શરીર વગેરે તો મિથ્યા છે, મર્ત્ય છે, અનિત્ય છે, એની સાથે તાદાત્મ્ય કરીને તું તારી જાતને બંધનમાં માનતો હતો, અને હવે આ વાસ્તવમાં એ બંધનમાંથી મુક્ત થવા, આ ત્રણેય શરીરોના તાદાત્મ્યથી મુક્ત થયો જ્ઞાન પ્રાપ્ત કરીને, અને ત્યારે તે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું, જે પરમાત્મા સંસારથી રહિત છે, એની સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. અને માટે જીવાત્મક સ્વરૂપથી મુક્ત જ હતો, અને પરંતુ આ શરીર વગેરે સાથેના અજ્ઞાનને કારણે આ શરીર વગેરેનો અધ્યાસ પોતાના પર કરીને એ પોતાની જાતને આવો સંસારી માનતો હતો. અને માટે વાસ્તવની અંદર તમે 162માં એપિસોડમાં આવ્યા તો અમે શું કરીએ? તમે અમને કહો કે આ પરમાત્મા આમાં મુક્તિની વાત જ નથી, એવું તમે જે કહેતા હતા કે આ તો આમાં ક્યાં 8-12-3માં ક્યાં વાત કરી છે, એષઃ સંપ્રસાદ વગેરેની અંદર ક્યાંય જીવાત્મા પોતાનું સ્વરૂપ મુક્ત જે છે એ મુક્તિને જ જાણે પ્રાપ્ત કરે છે એવું ક્યાં હતું?
તો વાસ્તવમાં અમે તમને આ બતાવીએ છીએ કે ખરેખર આ શરૂઆત જ ત્યાંથી થઈ. પરમાત્મા જે સંસાર ધર્મથી મુક્ત છે એ પરમાત્માની જ પ્રાપ્તિની વાત આખા સેક્શનમાં કરવામાં આવી. એ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરવું અર્થાત વાસ્તવમાં આ તાદાત્મ્યમાંથી, ત્રણેય શરીરોના તાદાત્મ્યમાંથી મુક્ત થવું. અને એનું નામ જ બંધન, એનું નામ જ રોંગ નોશન, કે શરીરોનો પોતાના પર અધ્યાસ કરવો જ્ઞાનને કારણે, પોતાનું સ્વરૂપ નહીં જાણીને. એટલે પોતાનું સ્વરૂપ મુક્ત જ છે, પરંતુ એ નહોતો જાણતો, હવે એ જાણે છે. બસ આટલો જ ફેર છે. માટે મુક્તિ ખરેખર કોઈ નવી અવસ્થા નથી. એનીવે, એટલે આ વાસ્તવમાં એણે ઇન્દ્રએ આ જે કન્ટેન્ટ છે વિશ્વ તેજસ પ્રાજ્ઞનું કન્ટેન્ટને લેવાનું હતું, પણ એણે પેલા કન્ટેનરને જોડે જોડે લઈ લીધું. એનીવે, એટલે આ રીતે પરમ જ્યોતિ રૂપ સંપદ્ય, પરમ જ્યોતિ એટલે આ પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને. એટલે અસ્માત શરીરાત સમુત્થાયનો અર્થ હવે તમે સમજી ગયા છો. આ ત્રણેય શરીરોના તાદાત્મ્યમાંથી મુક્ત થઈને પછી પરમ જ્યોતિ રૂપ સંપદ્ય એટલે આ અષ્ટગુણ વિશિષ્ટ જે પરમાત્મા હતો ને પેલો, આ ભૂખ તરસથી મુક્ત છે, નાનાથી જરા અને મૃત્યુ વગેરેથી મુક્ત છે, એવા 8 ગુણો જે બતાવ્યા, સત્યકામ, સત્ય સંકલ્પ શરૂમાં જ પ્રજાપતિ વિદ્યામાં, એની સાથે ઐક્ય પ્રાપ્ત કરીને, અર્થાત સંસાર ધર્મોથી જે મુક્ત છે એવા પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરીને એમ. એટલે પણ એ પેલા શરીરો સાથેના તાદાત્મ્યથી મુક્ત થતાની સાથે જ એણે પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું. એનો અર્થ કે પોતાને વાસ્તવમાં પરમાત્મા જ હતો, પરંતુ શરીર સાથેના તાદાત્મ્ય, અધ્યાસ વગેરે જે છે એમાંથી એ મુક્ત થયો. અને એને કારણે એ વાસ્તવમાં એ મુક્ત હવે જાણે કે મુક્ત બન્યો. વિમુક્તશ્ય વિમુચ્યતે, આવું કહેવામાં આવે. વિમુક્તશ્ય વિમુચ્યતે કઠોપનિષદમાં કહ્યું. આ મુક્ત જ હતો, જાણે હવે મુક્ત થયો. માટે સ્વેન રૂપેણ જે શબ્દ વાપર્યો છે મંત્રમાં 8.12.3માં, એ તમારે સ્વેન પોતાનું સ્વરૂપને પ્રાપ્ત કરે છે જીવાત્મા. ત્યારે તમે પ્રશ્ન ઉઠાવ્યો કે પોતાનું સ્વરૂપ મુક્તિ છે એવું ક્યાંથી કહ્યું, તો અમે તમને આ સમજાવ્યું કે મુક્ત પરમાત્મા જ છે, એની સાથે જે ઐક્ય પ્રાપ્ત કરે છે. અને મુક્ત પરમાત્મા માટે ટાઇટલ નવું આપવામાં આવ્યું ત્યાં, અને ત્યાં ટાઇટલ જે છે ઉત્તમ પુરુષ એવું કહેવામાં આવ્યું. હા, એટલે સહ ઉત્તમ પુરુષ સ તત્ર પરિયેતિ જક્ષત ક્રીડન રમમાણ વગેરે. એટલે વિશ્વ જે છે એ વાસ્તવમાં જાગ્રત પુરુષ, અને પછી પેલો સ્વપ્ન પુરુષ, સુષુપ્ત પુરુષ, અને એ ત્રણેયથી વિલક્ષણ એને માટે ઉત્તમ પુરુષ વાપર્યો. અર્થાત આ ત્રણેય જ્યારે હતા ત્યારે તો એ સંસાર ધર્મોથી યુક્ત હતા. આ ઉત્તમ પુરુષ જે છે એ વાસ્તવમાં ખરેખર આ સંસાર ધર્મોથી મુક્ત, માટે ઉત્તમ કહ્યો એને. નહીં તો શા માટે ઉત્તમ કે, હે ને? એટલે ઉત્તમ પુરુષ કયો જે વાસ્તવમાં પરમાત્મા છે. એટલે પરમાત્માનું નામ બીજું નામે છે પુરુષોત્તમ. પુરુષોત્તમ શબ્દનો અર્થ થાય છે ઉત્તમ પુરુષ. હા, પુરુષોત્તમ શબ્દ જે છે ને એને સમાસની અંદર પુરુષાણામ ઉત્તમ થાય એવું વગેરે નથી. પુરુષોત્તમ એટલે ઉત્તમ પુરુષ. ઇનફેક્ટ 15મા અધ્યાયમાં આ શબ્દ ભગવાને વાપર્યો છે, ઉત્તમ પુરુષ. એનીવે, એટલે પુરુષોત્તમ યોગ એટલે પાછા એને 15મા અધ્યાય. એનીવે, એટલે ઉત્તમ પુરુષ એટલે આ સર્વ સંસાર ધર્મોથી મુક્ત એવો. એ વાસ્તવમાં આ તુર્ય, જેને આપણે કહીએ વિશ્વ તેજસ પ્રાજ્ઞને તુર્ય કહીએ. અને અહીંયા છાંદોગ્યની અંદર એને અક્ષી પુરુષ કહ્યો વિશ્વને, અને સપના પુરુષ શબ્દ વાપર્યો, અને પેલામાં સુપ્ત પુરુષ શબ્દ વાપર્યો એ. અને આ ઉત્તમ પુરુષ જે તુર્ય. અને માટે જરૂર એ ઉત્તમ એટલા માટે છે કે એણે મુક્તિ, વાસ્તવમાં એનું સ્વરૂપ જ મુક્ત છે, પરમાત્મા જ છે, સંસાર ધર્મથી રહિત છે. એની સાથે ઐક્ય પ્રાપ્ત કર્યું એણે. આ શરીરો સાના અધ્યાસમાંથી મુક્ત થતાની સાથે જ એ સંસારમાંથી મુક્ત થયો. એનો અર્થ કે સ્વરૂપથી કેવો હતો? મુક્ત જ હતો. આ બહુ જ મોટી વસ્તુ છે. પૂજ્ય સ્વામીજીનું એવું કહેવું છે કે આ વસ્તુ જલ્દીથી બેસતી જ નથી કે હું મુક્ત જ છું. ખરેખર મારે જે કરવાનું છે વાસ્તવમાં કેવળ આ મારા રોંગ નોશન્સ, અધ્યાસ વગેરે છે એનો ત્યાગ કરવાનો છે. આપણને એવું હંમેશા હોય છે કે ભાઈ મુક્તિ એ જાણે કે હજુ ભવિષ્યમાં પ્રાપ્ત કરવાની છે, અત્યારે હું સાધના કરું છું, આમ છે તેમ છે. પણ અત્યારે તમે મુક્ત જ છો, પરંતુ કેવળ તમે આ અધ્યાસનો ત્યાગ કરો. બંધન જે છે કેવળ નોશન છે, ખ્યાલ છે, એનો ત્યાગ કરો, એમ કહેવાનો આશય છે. ચાલો, વર્ડ એનાલિસિસ. મુક્ત, આ જીવ મુક્ત છે. પ્રતિજ્ઞાનાત, પ્રતિજ્ઞાનાત એટલે આ જે પ્રતિજ્ઞા વાક્યમાં કહ્યું છે, બ્રહ્માજીએ જે કહ્યું એના પરથી એ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે પરમાત્મા જે છે એ વાસ્તવમાં સર્વથી મુક્ત છે. કયું પ્રતિજ્ઞા વાક્ય હતું? ય આત્મા અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ વગેરે જે છે 8.7.1 એની અંદર એ વસ્તુ કહી છે. અને સિગ્નિફિકન્સ શબ્દોનું. મુક્ત
મુક્ત હૈ એટલે પોતાનું સ્વરૂપ, જેનો ઉલ્લેખ 8.12.3ની અંદર આ રીતે સ્વેન રૂપેણ શબ્દ દ્વારા કરવામાં આવે છે. ભલે મુક્ત શબ્દ નથી વાપર્યો 8.12.3માં, પણ સ્વેન રૂપેણ પોતાના સ્વરૂપ. પૂર્વ પક્ષીએ કહેલું કે સ્વરૂપ ભલે શબ્દ વાપર્યો, સ્વેન રૂપેણ ભલે શબ્દ વાપર્યો, પરંતુ એનો અર્થ પોતાનું સ્વરૂપ મુક્તિ છે એવું કેવી રીતે ખબર પડે? એટલે આપણે આ બધું આખી કથા એના માટે કરી. સ્વરૂપમ રિફર્સ ટુ મુક્ત સ્વરૂપ. કેમ? પ્રતિજ્ઞાનાત, કારણ કે પ્રતિજ્ઞા વાક્યની અંદર જ આ પરમાત્માને જાણીને મુક્ત થઈ જાય છે એવું કહ્યું. અને આ મંત્રની અંદર પરમાત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે, શરીરો સાથેના તાદાત્મ્યથી મુક્ત થઈને. તો પરમાત્મા મુક્ત હોય તો પછી પોતે કેવો હોવો જોઈએ? મુક્ત જ હોવો જોઈએ. શરીરો સાથેના તાદાત્મ્યને કારણે બંધનનો અનુભવ હતો. પણ શરીરો સાથે તાદાત્મ્ય થયું તો માટે શરીરો નામની વસ્તુ તો હોવી જ જોઈએ ને. શરીરો તો વાસ્તવમાં ખરેખર મિથ્યા વસ્તુ છે, અને એનો પોતાના પર અધ્યાસ કરેલો. મિથ્યા વસ્તુનો અધ્યાસ કર્યો સત્ય ઉપર, અને મિથ્યાને સત્ય માન્યું, અને સત્યનો ત્યાગ થઈ ગયો. આવું થાય. મિથ્યાને જ્યારે સત્ય માનીએ ને ત્યારે સત્ય વસ્તુ આપોઆપ મિથ્યા બની જાય. એટલે મિથ્યા એટલે નોન એક્ઝિસ્ટન્ટ થઈ જાય. એટલે આ જે લોકો કે ઘડો સત્ય છે, ઘડો સત્ય જેના માટે જાણે માટીનું અસ્તિત્વ જ રહેતું નથી, જેના માટે વાસ્તવમાં બંગડી વગેરે વસ્તુ સત્ય હોય, એના માટે જાણે કે સોનાનું અસ્તિત્વ જ રહેતું નથી. આવું જ થાય છે. ઇગ્નોરન્સ ડઝ ટુ જોબ. અજ્ઞાન જે છે આવું બે કામ કરતું હોય છે. એક તો સ્વરૂપને ઢાંકે, જે સત્ય વસ્તુ છે એના સ્વરૂપને ઢાંકે, સાથે સાથે સત્યનું જે અસ્તિત્વ છે એ પેલા મિથ્યાને આપી દે, અને મિથ્યાને સત્ય બનાવી દે, અને સત્યને નોન એક્ઝિસ્ટન્ટ બનાવી દે. આ બે કામ કરે. અને માટે એ આપણે ચર્ચા થઈ હતી જ આત્મબોધમાં આગળ. એટલે આ રીતે વાસ્તવમાં મિથ્યા વસ્તુ સત્ય બની ગઈ. એટલે જાણે કે આ શરીરો જ સત્ય બની ગયા મારા માટે. એટલે જાણે હું શરીર જ છું, શરીરથી આગળ મારું કોઈ અસ્તિત્વ જ નથી. આવું થઈ ગયું. અને પછી સતત બંધનનો અનુભવ થાય, કારણ કે આ બધા મર્યાદિત છે માટે. પરંતુ એ કેવા છે? બધા બંધન કેવળ ખ્યાલ છે. મિથ્યાને તમે સત્ય માનો તો એ તો ભ્રમ જ છે ને. એમ જેમ કોઈ સર્પને સત્ય માની લે તો પછી ભ્રમ જ છે. એટલે ભ્રમનો ત્યાગ કરે તો આપોઆપ જ રજ્જુ તો ત્યાં હાજર જ છે. એટલે એમ કહેવાનો આશય છે. ચાલો, એટલે આ રીતે પ્રતિજ્ઞા વાક્ય જે 8.7.1 છે એના પરથી પણ સમજી શકાય છે કે પરમાત્મા નિત્યમુક્ત છે, સંસાર ધર્મોથી રહિત છે, એની સાથે વાસ્તવમાં આ ઐક્ય પ્રાપ્ત કરે છે, અને માટે પોતે કેવો હોવો જોઈએ? મુક્ત જ હોવો જોઈએ. ચાલો, ત્રીજું સૂત્ર આત્મા પ્રકરણાત. આ જે છે અહીંયા એક નવો નાનો પૂર્વ પક્ષ છે. આ પૂર્વ પક્ષી જે છે એણે એની 8.12.3 આ જે મંત્ર આપણે જેનું અર્થઘટન જુદા પ્રકારે એણે કરેલું છે, એ કન્વિન્સ થતો નથી કે આ જીવાત્માનું સ્વરૂપ મુક્ત હોય ને એવું એ કન્વિન્સ થતો નથી. એ આપણે કેવી રીતે ઇન્ટરપ્રિટ કર્યો આખું આ મંત્ર 8.12.3? એષઃ સંપ્રસાદ અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપ સંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્ય. જે મંત્રનું ચર્ચા ચાલે છે ને, એ મંત્રનો આપણે અર્થઘટન આવું કર્યું કે જીવાત્મા જે છે એ આ ત્રણેય શરીરો સાથેના તાદાત્મ્ય અધ્યાસમાંથી મુક્ત થઈને, તાદાત્મ્ય નહીં, મેં તાદાત્મ્ય શબ્દ વાપર્યો, ખોટો છે એકચ્યુઅલી. તાદાત્મ્ય અધ્યાસ. તાદાત્મ્ય હંમેશા બે સમાન સત્તાની વસ્તુઓ વચ્ચે તાદાત્મ્ય થાય, પરંતુ બે વિસમાન સત્તાની વસ્તુઓ વચ્ચે તાદાત્મ્ય અધ્યાસ થાય. એટલે કોઈ દિવસ તાદાત્મ્ય નહીં. જેમ કે તમારે ચા અને રાઈ ભેગી થઈ જાય તો એમ કહેવાય કે તાદાત્મ્ય થઈ ગયું, બેમાંથી જાણે એક વસ્તુ બની ગઈ. પરંતુ ખરેખર શરીર નામની ખરેખર કોઈ એવી કોઈ વસ્તુ છે જ નહીં. અને માટે ખરેખર આત્માનું શરીર સાથે તાદાત્મ્ય ન થાય તો પછી આત્મા અને શરીર બંને સમાન સત્તાની વસ્તુઓ થઈ ગઈ. પરંતુ બંને જ્યારે વિસમાન વસ્તુ હોય, આત્મા સત્ય વસ્તુ છે, શરીર મિથ્યા વસ્તુ છે, ત્યારે તાદાત્મ્ય અધ્યાસ, આ શરીર વગેરેનો આત્મા પર અધ્યાસ થઈને શરીરને જ આત્મા કહીએ એને તાદાત્મ્ય અધ્યાસ કહેવાય છે. તાદાત્મ્યમાંથી કોઈ દિવસ જ્ઞાન આપણને મુક્ત ન કરી શકે. તાદાત્મ્ય અધ્યાસમાંથી જ્ઞાન મુક્ત કરે આપણને. અધ્યાસ એટલે ભ્રમની નિવૃત્તિ માટે જ્ઞાન કામ કરે. ખરેખર બે વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય તો એમાં પછી જ્ઞાન કામ ન કરે, તમારે ફિઝિકલી સેપરેટ કરવી પડે. એટલે એ મારાથી બોલાઈ ગયું તાદાત્મ્ય, પણ તો તાદાત્મ્ય અધ્યાસ ગણવાનું. અધ્યાસમાં માટે જ્ઞાન કામ કરે, તાદાત્મ્ય માટે જ્ઞાન કામ ન કરે. દાખલા તરીકે હું જાણી લઉં કે આ રાઈ અને પેલી બીજી વસ્તુ ભેગી થઈ ગઈ છે, આપણું શું ચા, આ મેં કરેલું છે, મેં આ પરાક્રમ મેં કરેલું